નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેચલર ઓફ કોમર્સમાં થર્ડ યરમાં પેપર જે છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, તેમાં આપણે મૂડી અંદાજપત્ર વિશે વાત કરીશું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં મૂડી અંદાજપત્રમાં આપણે થિયરી તો જોઈ ગયા હતા, તેના અર્થ પ્રકારો, પછી આપણે ત્યાં સુધી તો જોઈ ગયા હતા કે જે રોકાણના જે વિવિધ રીતો છે તેમાં પ્રણાલિકાગતની આપણે વાત કરી હતી, પરત-આપ સમયગાળો અને હિસાબી વળતર દરની પદ્ધતિની વાત કરી હતી. પછી જે નવી મોડર્ન પદ્ધતિ છે એ પ્રમાણે આપણે એમાં જે ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે એ ચોખ્ખા વર્તમાન મૂલ્યની પણ આપણે વાત કરી ગયા. હવે નેક્સ્ટ આવે છે આંતરિક વળતર દરની પદ્ધતિ, તો આપણે એ જોઈશું. આપણે હિસાબી વળતર દરની આખી વાત કરી હતી. હવે આપણે ચોખ્ખી વર્તમાન કિંમત પણ જે વટાવેલી રોકડ પ્રવાહ અને વર્તમાન મૂલ્ય છે તે નવી પદ્ધતિને આધારે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્યની તેના ફાયદા અને મર્યાદાઓ જોયા હતા. હવે આપણે આંતરિક વળતર દરની પદ્ધતિની વાત કરીશું. તો આંતરિક વળતર દરની પદ્ધતિ એ શું કહે છે કે આંતરિક વળતર દર પદ્ધતિ એવી મૂડી બજેટિંગ પદ્ધતિ છે કે જેમાં તે દર શોધવામાં આવે છે કે જેમાં પ્રોજેક્ટના ભવિષ્યના રોકડ પ્રવાહોના વર્તમાન મૂલ્ય અને પ્રારંભિક રોકાણ બરાબર થાય છે. એટલે કે એનપીવી જે છે તે 0 થાય તે દરને અહીં આઈઆરઆર એટલે કે આંતરિક વળતર દરની પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે અહીંયા કે આંતરિક વળતર દર પદ્ધતિ એવી મૂડી બજેટિંગ પદ્ધતિ છે કે જેમાં તે દર શોધવામાં આવે છે કે જેમાં પ્રોજેક્ટના ભવિષ્યના રોકડ પ્રવાહનો વર્તમાન મૂલ્ય અને પ્રારંભિક જે રોકાણ છે તે કેવું હોવું જોઈએ, બરાબર થાય. એટલે કે એનપીવી જે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ છે એ 0 થાય તો એ શું કહેવામાં આવે, આંતરિક વળતર દરની પદ્ધતિ કહેવામાં આવે. હવે આ જે આંતરિક વળતર દરની પદ્ધતિ છે એની અંદર આપણે જે અગાઉ જે ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિમાં જોયું તેમાં શું હોય છે કે નક્કી કરેલા વટાવ દર હોય છે. નક્કી કરેલા વટાવ દર કે જે રીતે કે 6% હોય, 8% હોય, 10% હોય, 12% હોય, તો આ બધા કેવા છે એ નક્કી કરેલા વટાવ દર છે જે ચોખ્ખું વર્તમાન મૂલ્યમાં પણ વપરાય છે અને નફાકારકના આંક શોધવા માટે પણ વપરાય છે. પરંતુ જ્યારે આંતરિક વળતર દરની પદ્ધતિની વાત કરીએ છીએ આપણે, ત્યારે આ જે આમાં નક્કી કરેલા વટાવ દર હોતા નથી. તેને શું કરવામાં આવે છે, શોધવામાં આવે છે. તો એ શોધવાને આધારે શું હોય છે કે અહીંયા આંતરિક વળતર દરની પદ્ધતિ એવી રીતે લેવામાં આવે છે કે જે ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે એ ઊંચું જાય. હવે આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આંતરિક વળતર દરની પદ્ધતિ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને ચકાસવામાં આવે છે. કે રહેમાન કંપની લિમિટેડ એક યોજનામાં 2 લાખનું મૂડી રોકાણ કરવા માંગે છે. હવે એક યોજનામાં જે કંપની છે તે 2 લાખનું મૂડી રોકાણ કરવા માંગે છે, જેનું આયુષ્ય કેટલા વર્ષનું છે, 5 વર્ષનું છે. 5 વર્ષના આયુષ્ય દરમિયાન કંપનીને નીચે પ્રમાણેનો જે રોકડ પ્રવાહ છે તે ઘસારા સહિત મળવાની ધારણા કરે છે. હવે રોકડ પ્રવાહ કેટલો છે, 40,000, 42,000, 48,000, 50,000 અને 70,000. આ 5 વર્ષના રોકડ પ્રવાહ આપેલા છે. હવે આ જે વિગતો છે તે પરથી આપણે આંતરિક વળતરનો દર શોધવાનો છે. કેવી રીતે શોધીએ, તો અહીં માત્ર આપણે પ્રયત્ન માટે 6% અને 8% વળતરનો દર આધાર લેવાનો છે. આમાં શું હોય છે, આંતરિક વળતર દરની પદ્ધતિમાં આપણે જોઈએ તો જો 6% લઈએ તો શું છે, ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેવું આવશે, વધારે આવશે. અને જે 8% લઈશું તો એવું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેવું આવશે, ઓછું આવશે. તો આવી રીતે કે વટાવ દર જેમ ઓછું લેવામાં આવે તેમ ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેવું હોય, વધી જાય. તેની વાત કરીએ. હવે આપણે 6%ના વટાવ દરે આપણે પહેલા સૌ પ્રથમ શોધીએ. તો રોકડ પ્રવાહ લખી દીધું, 40,000, 42,000, 48,000, 50,000 અને 70,000. હવે વટાવ પરિબળ છે, તો વટાવ પરિબળ આપણે આ જે રોકડ પ્રવાહ છે એના ગુણ્યા કેટલા કરવાના, આપણે 6% કરવાના. તો આપણને આ બધા વટાવ પરિબળ મળી જશે. 0.943, 0.890, 0.840, 0.792 અને 0.747. તો આ બધા આપણને વટાવ પરિબળ મળી ગયા. તો આ વટાવ પરિબળને પછી રોકડ પ્રવાહ અને એને શું કરવાનું છે,
0.943 થી ગુણ્યા કરવાના તો આપણને વર્તમાન મૂલ્ય મળી જાય. તો આ બધાના ગુણાકાર કરીને અહીંયા વર્તમાન મૂલ્ય મળી ગયા. હવે આ જે વર્તમાન રોકડ પ્રવાહ વર્તમાન મૂલ્ય છે તે મળી ગયું, તેને શું કરવાનું છે? સરવાળો કરવાનો છે બધાનો. તો કેટલો સરવાળો મળે છે? 2,07,310. આ હતું 6% આધારે. હવે 8% વટાવની દરને આધારે જોઈએ 40,000, 42,000, 48,000, 50,000 ને 70,000. એને શું કરવાનું છે? 8% કરવાના છે. તો આ બધી વટાવ પરિબળ મળી જશે તમને. પછી વટાવ પરિબળ મળ્યા બાદ તેને 40,000 ગુણ્યા 0.926 કરીએ તો વર્તમાન મૂલ્ય કેટલું મળે? 37,040. પછી 42,000 ને આપણે 0.857 થી ગુણા કરીએ તો 35,994. તો આવી રીતે બધાને કે રોકડ પ્રવાહની વટાવ પરિબળ સાથે ગુણાકાર કરતા આપણને આ બધા વર્તમાન મૂલ્ય મળી જાય. તેનો સરવાળો કરતા આપણને કેટલી રકમ મળે છે? 1,95,566. તો આ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય મળ્યું. મેં તમને અહીં વાત કરી હતી કે 6% ને આધારે, એટલે કે જો 6% આધારે આપણને 2,07,310 મળ્યા. એમાંથી આપણને રોકડ પ્રવાહનું વર્તમાન એટલે રોકાણનું મૂલ્ય કેટલું હતું? આપણું શરૂઆતનું કેટલું રોકાણ કર્યું? તો 2 લાખ કર્યું. તો એ 2 લાખમાંથી માઇનસ કરીએ આપણને તો કેટલું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું મળ્યું? 7310, એટલે કે 7,310 આપણને મળ્યા. એ 6%ના આધારે. 8%ના આધારે આપણે જોઈએ તો 1,95,566 છે. એમાંથી 2 લાખ જે આપણું શરૂઆતનું રોકાણ કરેલું હતું તો એ શરૂઆતના રોકાણમાં આપણને કેટલું મળે છે? અહીંયા માઇનસ 4,434. તો ચોખ્ખું વર્તમાન આટલું આપણને મળ્યું. એ બી આપણને માઇનસમાં મળ્યું. તો આ ઉપરની જે ગણતરી છે એને આધારે શું કહી શકાય છે કે જે રોકડ પર વર્તનનો દર છે એ 6% લેવાથી ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ રૂપિયા કેટલું છે? 7,310 વધુ આવે છે. અને જ્યારે રોકાણ પર વર્તનનો દર 8% લેવાથી જે વળતર દર છે 8% વધુ લેવાથી એમાં શું આવે છે? વર્તમાન મૂલ્ય દર કેટલો થઈ જાય છે? માઇનસ કેટલું આવે છે? 4,434 ઓછું આવે છે. તો આવી રીતે કહી શકાય કે જેમ વટાવને આધારે પણ આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય અસર કરતું હોય છે. હવે અહીંયા આંતરિક વળતરના દરની જે ગણતરી છે, કેવી રીતે ગણતરી છે કે અહીંયા કંપનીનો જે વળતરનો દર છે 6% અને 8% વચ્ચે હોવો જોઈએ. જે આંતરિક વળતરનો દર છે કેટલો હોવો જોઈએ? એમાં વળતર કેટલું હોવું જોઈએ? 6% અને 8%ની વચ્ચે હોવું. જે શોધવા માટે આપણે અહીંયા ભૂલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. કેવી રીતે કે IRR છે એટલે એ છે અહીંયા પ્લસ એ, તો નીચો વળતર દર એટલે કેવો? તો 6% છે નીચો. પછી સી એટલે કે ચોખ્ખું વર્તમાન મૂલ્યનો વધારો. એમાં વધારો કેટલો હતો? 7,310. સી પ્લસ ડી એટલે કે બંને જે ચોખ્ખું વર્તમાન મૂલ્યનો વધારો અને ઘટાડો બંને લેવાનો છે તો એ લઈશું. અને બી માઇનસ એ, બી એટલે ઊંચો વળતર દર માઇનસ નીચો વળતર દર. તો અહીંયા 8% માઇનસ 6% કરીશું. તો તેની કેલ્ક્યુલેશન કરતા આપણને કેટલો મળે છે? અહીંયા 7.24% આંતરિક વળતરનો દર મળે છે. હવે આ આંતરિક વળતરનો દર છે આવ્યો જે દર્શાવે છે આપણને શું દર્શાવે છે કે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય અને રોકાણ સરખું થઈ જશે. કેવી રીતે હવે જોઈએ તો શું છે આનું વર્તમાન મૂલ્ય કેવું થઈ જશે? રોકાણ સાથે સરખું થઈ જશે. કેવી રીતે જોઈએ તો આ જે પહેલા શું છે 7.24% વળતર દરે છે એ વળતર દરને ₹1નું 5 વર્ષનું વર્તમાન મૂલ્ય કેલ્ક્યુલેટર પર શોધવાનું. હવે એને ₹1નું 5 વર્ષનું જે વર્તમાન મૂલ્ય છે તે શોધવાનું. જેમાં શું છે 100 ને 107.24 વડે ભાગો તો એ પ્રથમ વર્ષનું વર્તમાન મૂલ્ય આવે. એટલે 100 ને શેનાથી અહીંયા ભાગવાનું છે? 107.24 વડે ભાગવાનું. તેનું મૂલ્ય કેટલું મળે છે? વર્તમાન મૂલ્ય 0.932 મળે છે. એટલે આ વટાવ પરિબળ મળી ગયો 932. ત્યારબાદ ટકાવારીને શું છે બટન દાદા જો બીજો, ત્રીજો અને ચોથા પાંચમા માં એ વર્તમાનનું જે મૂલ્ય છે અનુક્રમે કેટલું મળી જશે? 0.870, 0.811, 0.756 અને 0.705. તો આ બધા એ શું મળી જશે? વટાવ દર મળી જશે. તો આવી રીતે એ શું છે? વટાવ દર શોધવાની પદ્ધતિ છે. ત્યારબાદ વર્તમાન મૂલ્ય આ બધાને શું કરવાનું છે? બધાને ગુણવાના છે. જે રોકડ પ્રવાહ છે તેને વટાવ પરિબળથી ગુણ્યા તો છેલ્લે રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય કેટલું મળ્યું? 1,99,898. તો આ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય વધ્યું.
એટલે મળ્યું આપણને તે કેવું મળ્યું આપણને કે આમ રોકાણ મૂલ્ય 2 લાખ છે અને 5 વર્ષના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય પણ કેટલું છે 1,99,898 છે. તો લગભગ 2 લાખ જ થાય છે અહીંયા આપણને દેખાય છે. તો આમ આંતરિક વળતરના દરને રોકાણ મૂલ્ય અને રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય એક સમાન થાય તો તે દર્શાવે છે. એટલે આપણે જે અગાઉ વાત કરી હતી એ આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજી લીધું કે જે પ્રોજેક્ટના ભવિષ્યના રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્ય અને પ્રારંભિક રોકાણ બરાબર થાય છે. એટલે કે એનપીવી 0 થાય તો એ શું કહેવામાં આવે છે? આંતરિક વળતર દરની પદ્ધતિ કહેવામાં આવે છે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. તો એ કહેવામાં આવે છે. તો આ હતી આંતરિક વળતર દરની પદ્ધતિ. હવે નફાકારકતાનો દર. હવે આ એક બીજી પદ્ધતિ છે કેવી રીતે શોધવામાં આવે છે. અહીંયા જોઈએ કે નફાકારકતાનો આ મૂડી બજેટિંગની પદ્ધતિ છે જેમાં ભવિષ્યના રોકડ પ્રવાહ જે ભવિષ્યનો જે રોકડ પ્રવાહ છે તેને વર્તમાન મૂલ્ય એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લોઝ અને પ્રારંભિક એટલે કે જે શરૂઆતમાં કંપની રોકાણ કરે છે તેને વચ્ચેનો અનુપાત કાઢવામાં આવે છે. એટલે કે એનો ટકા તે બતાવે છે કે ₹1 ના રોકાણ સામે કેટલો લાભ મળે છે. તો ભવિષ્યના રોકડ પ્રવાહનો કુલ વર્તમાન મૂલ્ય, તો આ કુલ જે વર્તમાન મૂલ્ય છે તેને પ્રારંભિક રોકાણ થી શું કરવાનું છે? ભાગવામાં આવે. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક કંપની ₹1 લાખનું રોકાણ કરે છે. 10% વળતર દરે ભવિષ્યના રોકડ પ્રવાહના વર્તમાન મૂલ્ય નીચે મુજબ છે. 10% આધારે એને વળતર દર લીધું છે. તો 10% વળતર દરે અહીંયા શું છે? રોકડ પ્રવાહ 30,000, 40,000, 50,000 અને 20,000 છે વર્ષ આધારે. પછી એનું 10%નું જે વળતર દર છે તો એ શું છે? 0.909, 0.826. તો આ બધાને શું કરવાનું છે? આનાથી મલ્ટીપ્લાય કરવાનું છે. તો આ બધાનું વર્તમાન મૂલ્ય કેટલું મળશે? 27,270, 33,000, 40, 37,550, 13,660. હવે કુલ પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે કુલ રોકડ પ્રવાહ કેટલો મળ્યો આપણને? 1,11,520. તો આ જે કુલ રોકડ પ્રવાહ છે, કુલ રોકડ પ્રવાહને કેટલામાં કે એને પ્રારંભિક રોકાણ કેટલું હતું? 1 લાખ. અને કુલ રોકડ પ્રવાહ આપણને કેટલો મળી ગયો? તો તેને ભાગવાથી આપણને જે પીઆઈ એટલે શું? પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ. તો આ જે નફાકારકતાનો આંક છે તે કેટલો મળ્યો આપણને? 1.11 મળ્યો. હવે આ 1.11 મળ્યો છે તો આપણને અહીંયા કેવી રીતે કે પ્રોજેક્ટ સ્વીકારવો કે ન સ્વીકારવો? તો અહીંયા એ જ બતાવે છે કે જો નફાકારકતાનો દર 1 થી શું હોય? વધારે હોય તો પ્રોજેક્ટ સ્વીકારવો, અને જો 1 હોય તો કોઈ ખાસ લાભ થતો નથી. એટલે ઇક્વલ છે તો કોઈ ખાસ લાભ થતો નહીં. એટલે કંપની સ્વીકારે કે ન પણ સ્વીકારે એમ. અને જ્યારે 1 થી વધારે હોય ત્યારે પ્રોજેક્ટ નકારવામાં, 1 થી ઓછો હોય તો શું કરવામાં આવે છે? પ્રોજેક્ટ નકારવો. તો અહીંયા ઉદાહરણમાં શું છે? 1.1 છે એટલો પ્રોજેક્ટ નફાકારક છે અને તેને શું કરવો જોઈએ? સ્વીકારવો જોઈએ કે 1 થી વધારે છે. તો આ જે નફાકારકતાનો દર છે એટલે જ્યારે આ નફાકારકતાનો દર 1 થી વધારે આવે તો પ્રોજેક્ટ કેવો બને છે? એટલે યોજના કેવી બને છે? સ્વીકારવા જેવી બને છે. અને જો 1 આવે =1 આવે તો એને શું કરવામાં આવે છે? કોઈ ખાસ લાભ થતો નથી. એટલે પ્રોજેક્ટ નકારવો. તો એને શું છે કે જે નફાકારકતા આંક છે તે 1 થી ઓછો મળે કાં તો એને શું કરવામાં આવે છે? નકારવામાં આવે છે. તો આ હતું નફાકારકતાનો દર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે અહીં પદ્ધતિઓ જોઈ, કઈ? આંતરિક વળતર દરની પદ્ધતિ અને નફાકારકતાનો દર. તો આ બંને પદ્ધતિઓમાં તમે જોયું કે કયા ડિફરન્સ છે. એટલે આંતરિક વળતર દરની પદ્ધતિ છે એમાં અગાઉથી જે વટાવ દર છે તે નક્કી હોતો નથી. જેમ નફાકારકતાના દરમાં અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે તો એ બધામાં શું છે કે જે વટાવ દર નક્કી હોય છે. અને એમાં શું હોય છે? સમયની મૂલ્યને ધ્યાનમાં પણ. હવે કે પ્રણાલિકાગત પદ્ધતિ અને જે વટાવેલ રોકડ પ્રવાહની આધાર એટલે કે નવી મોડર્ન પદ્ધતિ છે તે પ્રમાણે આપણે જોઈએ તો જે પ્રણાલિકાગત પદ્ધતિ હતી તો એમાં શું છે? સમયના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવતું ન હતું. પણ અત્યારની જે નવી પદ્ધતિઓ હોય છે એ નવી પદ્ધતિમાં શું હોય છે કે નાણાંના સમય મૂલ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ બધી બાબતો આપણે અહીંયા શીખ્યા. હવે ફરી આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ. સ્વાધ્યાયઃ